ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 4 ડિઝાઇન ઓફ ધ બેરિંગ્સમાં બેરિંગ બનાવવા માટે જે અલગ અલગ પ્રકારના મટીરિયલનો યુઝ કરીએ છીએ તો તેના વિશેની ચર્ચા કરીશું. સૌથી પહેલા આપણે જોઈએ ડિઝાઇરેબલ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ બેરિંગ મટીરિયલ, એટલે કે જે કોઈ પણ બેરિંગ મટીરિયલ આપણે યુઝ કરવાનું છે તો તેની પ્રોપર્ટીઝ કેવી હોવી જોઈએ. ધ ડિઝાયરેબલ પ્રોપર્ટી ઓફ ધ બેરિંગ મટીરિયલ આર એઝ ફોલો. બેરિંગ મટીરિયલ માટેના જરૂરી ગુણધર્મો આ પ્રમાણે હોવા જોઈએ: કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, ફટીગ સ્ટ્રેન્થ, કન્ફોર્મેબિલિટી, એમ્બેડેબિલિટી, બોન્ડેબિલિટી, કોરોઝન રેઝિસ્ટન્સ, સ્ટ્રક્ચર, થર્મલ કંડક્ટિવિટી, થર્મલ એક્સપાન્શન, કોસ્ટ એન્ડ અવેલેબિલિટી. આ 9 પ્રોપર્ટીઝ બેરિંગના મટીરિયલના સિલેક્શન કરતી વખતે ધ્યાનમાં લેવી જરૂરી બનતી હોય છે. તો એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ અલગ અલગ પ્રોપર્ટી વિશે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. The maximum pressure acting on bearing is considerably greater than the average pressure load per unit projected area. બેરિંગ ઉપર મેક્સિમમ પ્રેશર લાગતું હોય તે સરેરાશ પ્રેશર કરતા થોડું વધારે હોય છે અને તેના માટે એકમ લોડ યુનિટ પ્રોજેક્ટેડ એરિયા ના આધારે નક્કી કરવામાં આવે છે. Therefore, the bearing material should have high compressive strength to withstand maximum pressure. આથી મેક્સિમમ પ્રેશરનો સામનો કરી શકે તે માટે બેરિંગ મટીરિયલમાં હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ હોવી જરૂરી બનતી હોય છે. બીજા નંબરે આવે છે ફટીગ સ્ટ્રેન્થ. In certain applications like automotive and stationary engine, bearings are subjected to high fluctuation the load. અમુક એપ્લિકેશનો કે જેમાં જોવા જઈએ તો સ્ટેશનરી એન્જિન અને ઓટોમોટિવ એન્જિન કે જ્યાં બેરિંગ ઉપર હાઈ ફ્લક્ચ્યુએશન લોડ થતા હોય છે અથવા તો જે બેરિંગ ઉપર લોડની વધઘટ વધારે છે. The bearing material in such application should have sufficient endurance strength to avoid the fatigue failure. એટલા માટે બેરિંગના અમુક મટીરિયલમાં જ્યાં આ પ્રકારના કામ થતા હોય અથવા તો જે આવી એપ્લિકેશન હોય કે જ્યાં બેરિંગ ઉપયોગ થાય તો તે જગ્યાએ તેની એન્ડ્યુરન્સ સ્ટ્રેન્થ પૂરતા પ્રમાણમાં રહે તે માટે તેનું મટીરિયલ બેરિંગ માટે નક્કી સિલેક્ટ કરવામાં આવે છે કે જેથી ફટીગ ફેલિયર જે છે તે ટાળી શકાય. નેક્સ્ટ આવે છે કન્ફોર્મેબિલિટી. The conformability is ability to bearing material to yield and adopt its shape to that of journal. Conformability જે છે તે બેરિંગ મટીરિયલને તેના શેપને જર્નલની અંદર એડોપ્ટ કરવા માટેની ક્ષમતા તરીકે ઓળખાય છે. When the load is applied, the journal deflect, resulting in contact at the edge. A conformability material adjusts its shape under their circumstances to accommodate the journal without causing the excessive wear. જ્યારે લોડ બેરિંગ ઉપર લાગુ પડે ત્યારે જર્નલ ડિફ્લેક્ટ થાય છે, પરિણામે એજ ઉપર તે કોન્ટેક્ટમાં આવે છે અને આ પ્રકારનું જે કોન્ટેક્ટ જે છે તે એક્સેસિવ વિયરના કારણે જર્નલને તેમાં સેટ કરવામાં આવે છે અને તેના માટે તેનું સર્કમસ્ટન્સીસનું ધ્યાનમાં લઈ અને તેનો શેપ નક્કી કરવામાં આવતો હોય છે. એમ્બેડેબિલિટી એટલે કે જટિલતા.
Embeddability is the ability of bearing material to accommodate or embed small particle of dust, dirt or abrasive particle without scoring the journal. Embeddability એ જર્નલને સ્કોરિંગ કર્યા વિના ડર્ટ, ડસ્ટ અને રસ્ટિંગ અથવા તો અધર પાર્ટિકલ જે એબ્રેસિવ પાર્ટિકલ જે છે તેને સમાવવાની બેરિંગ મટીરિયલની ક્ષમતા છે. The dirt or abrasive particle in the lubricating oil may jam in the clearance space and may cut scratches on the surface of journal and bearing. Lubricating oil ની અંદર આવા એબ્રેસિવ પાર્ટિકલ અથવા તો જે ડર્ટ જે છે તો તેને કારણે ક્લિયરન્સની જે સ્પેસ છે તે ઘટી જાય છે અને તે ત્યાં જમા થઈ જાય છે કે જેને પરિણામે જર્નલ અને બેરિંગની સપાટી ઉપર સ્ક્રેચીસ પડી શકે છે. The bearing material should be soft and should have high embeddability characteristic to allow this particle to get embedded in the lining and avoid the further trouble. બેરિંગ મટીરિયલ જે છે તે સોફ્ટ હોવી જોઈએ અને આ જે પાર્ટિકલ જે છે તે ત્યાં જમા થતા અટકાવવા માટે અને વધારે જે મુશ્કેલી હોય તેને ટાળવા માટે હાઈ એમ્બેલેબિલિટી વાળા મટીરિયલ સિલેક્ટ કરવું જોઈએ અથવા તો તેની લાક્ષણિકતા મટીરિયલની લાક્ષણિકતા હાઈ એમ્બેલેબિલિટી વાળી હોવી જોઈએ. નેક્સ્ટ આવે છે બોન્ડેબિલિટી એટલે કે જમાવ કરતા બંધન કરતા. Bondability is the ability of bearing to the form strong bond with other material, especially steel. Bondability જે છે તે બેરિંગ મટીરિયલની બાકીની મટીરિયલ સાથેની ખાસ કરીને સ્ટીલ સાથે મજબૂત બોન્ડ બનાવવાની ક્ષમતા જે છે તેના તરીકે ઓળખવામાં આવે છે. Many high capacity bearing are made by bonding one or more thin layers of a bearing material to high strength steel shell. High capacity વાળી બેરિંગ મટીરિયલના એક અથવા તો વધારે થિન લેયર ને હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ સેલ સાથે બોન્ડેબલ બનાવવામાં આવે છે. Hence, the bondability of this bearing material is an important consideration in the selection the bearing material for such construction. એટલે આવા કન્સ્ટ્રક્શન માટે બેરિંગ મટીરિયલની પસંદગી કરતી વખતે બેરિંગ મટીરિયલની બોન્ડેબિલિટી જે છે તે એક મહત્વપૂર્ણ વિષય બની શકે છે. નેક્સ્ટ હવે આગળ જોઈએ કોરોઝન રેઝિસ્ટન્સ. In application like engine bearing, the excessive temperature cause oxidation of the lubricating oil and form the corrosive acid. This acid attack the bearing material with disastrous result. એપ્લિકેશનની અંદર જોવા જઈએ તો એન્જિનના બેરિંગની અંદર જેમ વધારે ટેમ્પરેચરને કારણે લ્યુબ્રિકેટિંગ ઓઇલનું ઓક્સિડેશન થાય છે અને કોરોઝનને કારણે તેમાં એસિડને કારણે તેમાં કોરોઝન થાય છે અને આ એસિડ જે છે તેને પરિણામે અમુક ડિઝાસ્ટર્સ રિઝલ્ટ જે છે તે બેરિંગ મટીરિયલ ઉપર લાગુ પડતા હોય છે. Hence, the bearing material should have sufficient resistance against such kind of corrosion. એટલે બેરિંગ મટીરિયલ જે છે તે આવા કોરોઝનનો સામનો કરી શકે તે પ્રકારના હોવા જોઈએ. નેક્સ્ટ આવે છે સ્ટ્રક્ચર. The good bearing material should have a duplex structure with the hard particle supporting in soft matrix. બેરિંગ મટીરિયલ સારી બેરિંગ મટીરિયલમાં સોફ્ટ મેટ્રિક્સના સપોર્ટમાં હાર્ડ પાર્ટિકલની ડ્યુપ્લેક્સ સ્ટ્રક્ચર રચના હોવી જોઈએ. થર્મલ કન્ડક્ટિવિટી. The bearing material should have high thermal conductivity so as to permit the rapid dissipation of the heat. બેરિંગ મટીરિયલમાં તેની થર્મલ કન્ડક્ટિવિટી વધારે હોવી જોઈએ કે જેથી હીટ ડિસિપેશન રેટને પરમિટ તે આપી શકે. થર્મલ એક્સપાન્શન. The bearing material should have low coefficient of thermal expansion so that
when the bearing is operating over a wide range of temperature, there is no undue change in clearance. એટલે કે બેરિંગ માટે જે થર્મલ એક્સપાન્શનનું ગુણાંક ઓછો હોવો જોઈએ, કોએફિશિયન્ટ જે છે તે ઓછો હોવો જોઈએ, કે જેથી બેરિંગ જ્યારે ટેમ્પરેચરને કારણે એક્સપાન્ડ થતા હોય તો આવા સમયગાળા દરમિયાન ક્લિયરન્સની અંદર કોઈ પણ જાતનો ચેન્જીસ થાય નહીં. લાસ્ટ આવે છે કોસ્ટ એન્ડ અવેલેબિલિટી. તો ધ બેરિંગ મટીરિયલ શુડ હેવ રિઝનેબલ કોસ્ટ એન્ડ શુડ બી ઇઝીલી અવેલેબલ ઇન માર્કેટ. બેરિંગ મટીરિયલ જે છે તે એવું સિલેક્ટ કરવું જોઈએ કે જે માર્કેટની અંદર સરળતાથી મળી શકે અને તેના માટેની કિંમત પણ વ્યાજબી હોય. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું અલગ અલગ પ્રકારના બેરિંગ મટીરિયલ વિશે.